એક દિવસે મીઠાઈની દુકાનનો માલિક શંકર કેસર ઇલાયચી અને સૂકા માવાથી ભરપૂર એવી બાસુંદી ભરેલી ડોલ લઈને તેની દુકાનની પાસે રહેલી ગટરમાં ચમચા વડે ઢોળી રહ્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા એક ભાઈએ કહ્યું, શંકરલાલ, આટલી સરસ માવેદાર બાસુંદીને તમે ગટરમાં કેમ ફેંકી રહ્યા છો? શંકરલાલે જણાવ્યું, જવા દો ને ભાઈ, મારી બધી મહેનત પાણીમાં ફરી ગઈ છે. સરસ બાસુંદી બનાવી, ડોલમાં કાઢી અને તેમાં આ બે માખી પડી ગઈ છે અને તે નીકળતી જ નથી. તેથી ચમચા વડે તેને કાઢવાનો પ્રયત્ન કરું છું. પેલા ભાઈએ કહ્યું, તમે આવી રીતે માખીને કાઢવાનો પ્રયત્ન કરશો તો આખી ડોલ ખાલી થઈ જશે, પણ માખીઓ નહીં નીકળે. લાવો, મને તમારા ચશ્મા આપો. શંકરલાલે તેમના ચશ્મા કાઢીને આપ્યા. પેલા ભાઈએ ચશ્મા ઉપર બે મરેલી માખીઓ ચોંટી હતી તે કપડું લઈને સાફ કરી અને તેમને ચશ્મા પાછા આપ્યા અને કહ્યું, હવે આ ચશ્મા પહેરો. ચશ્મા પહેરીને તેમણે જોયું તો તેમની બાસુંદી તો ચોખ્ખી હતી, તેમાં મરેલી માખીઓ હતી જ નહીં. મિત્રો, આપણે પણ આવું જ કંઈક કરીએ છીએ. આપણા વિચારો રૂપી ચશ્મા પર ચોંટેલી નકારાત્મક માખોને કારણે દુનિયા અને દુનિયાના લોકોને પેલી સરસ મજાની બાસુંદીની જેમ ફેંકી રહ્યા છીએ. પરંતુ આપણે તો આપણા વિચારો રૂપી ચશ્માને આજે સાફ કરવાની જરૂર છે. બાઇબલમાં દાઉદ ભક્ત 51 અધ્યાયની 10મી કલમમાં કહે છે કે, હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવો અને દ્રઢ કરો. મિત્રો, આવો આજે આપણે સૌ ઈશ્વરને સોંપાઈ જઈએ, આપણા વિચારોને શુદ્ધ બનાવીએ.